નમસ્કાર, હું વિજય પટેલ રેમિક એગ્રી સીડ્સ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાલપુર ગામમાં છીએ કે આજે આપણે એક ફાર્મર મિત્ર છે તેમને આપણે ચોળી સિમરનનું વાવેતર કરેલ છે અને બાકી અન્ય કંપનીઓ જોડે વાવેતર કરેલ છે. તો આપણે આપણા ખેડૂત મિત્ર રમેશભાઈને પૂછશું કે એમને આ ચોળીમાં વાવી છે તો એને શું રિવ્યૂ છે આપણા ચોળી વિશે અને બીજી અન્ય વેરાયટીઓમાં વચ્ચે શું ડિફરન્ટ લાગે છે એ આપણે એમના જબાને સાંભળીએ. બોલો રમેશભાઈ, આપણું નામ બોલજો પેલું ને ગામ બોલજો. નમસ્કાર સાહેબ, મારું નામ રમેશભાઈ ત્રિગમભાઈ પટેલ, ગામ લાલપુર, તાલુકો કપડોંજ, જિલ્લો ખેડા. તમે આ ચોળીમાં સિમરન અને બીજી અન્ય વેરાયટીઓ આવી છે તો તમને આ સિમરન વેરાયટી આપણી ચોળીમાં તમને શું ડિફરન્ટ છે એ થોડું જણાવજો. ચોરીમાં તો ડિફરન્સ એ લાગે છે કે ચોરીનો જે ચોરી બેસે ખેતરની અંદર ફ્લાવરિંગ જે પહેલો સ્ટેજ એ માલ બિલકુલ જાણે ભર જવાનીવાળી ચોરી હોય એવી જ દેખાય. કોઈ લોબી તોતરી, કોઈ ગોઠવાળી એવી બિલકુલ નહીં. અને ટાઈમે કંપનીના કહેવાથી જે 35-40 દિવસે ઉત્પાદન જે વાત કરી હતી ચાલુ થશે એ પ્રમાણે ચાલુ થઈ ગઈ. બરાબર. અને બીજા નંબરમાં આ ચોરીની અંદર જે વેલાનો જે પ્રશ્ન છે, વેલા એ એકદમ નોર્મલ હોય છે. વેલા અન્ય જાત કરતાં બીજામાં જો વાતાવરણ ભાગ ના બધો તો એ ચોરી વેલાળી થઈ જશે અને વાતાવરણ ભાગ થોડું નબળું પડી. લગભગ ચોરી વાયા પછી 28 દિવસ ઉપર વરસાદ પડ્યો રોપ્યા પછી નોન સ્ટોપ કઈ દિવસ બંધ નહીં અને ખેતરમાં પાણી પણ ભરેલું નહોતું. તો પણ ચોરીનો ગ્રોથ અને જે વેલા થતા હતા એ બિલકુલ એની અંદર થયા પણ માઇનોર 25% જેવા. જે પેલા 100% થઈ જ હોય બાજુમાં જેમ વાવી છે બીજી ચોરી એમાં 100% વેલા થઈ ગયા અને ઓની અંદર નથી થયા. બરાબર. તો તમને અને અતિશય વરસાદ પડ્યો તોય પણ ઉત્પાદન આપણે ખેડૂતો સમૃદ્ધો નિરાશ થાય ના કે મારા પાસે કશું મળ્યું નથી એવું થાય નહીં. બરાબર. અને બજારમાં જ્યારે બહુ વરસાદ પડ્યો તો પછી અંદર ખેડૂતનો માલે પણ પોખતો નથી ને ચોરી એ મતલબ બેસડી બંધ થાય. પણ મારા માટે કિસ્મતવાળી વસ્તુ છે કે 30 દિવસે ચોરી બેઠી તોય પણ નોનસ્ટોપ મારે ચોરી ચાલુ રહી. તમને બજારમાં વેચવા જાઓ છો તો બીજી વેરાયટીઓ અને આ વેરાયટીઓમાં તમે ભાવમાં ડિફરન્ટ મળે? ભાવમાં 200 રૂપિયાનો ભાવ ફેર પડે. અને પડતો માલ કે જે ધોખું ના પડે ખેડૂતને કે લઈને જઈએ આપણે જ્યાંથી બેસી ઉપર વેપારી આવતો 4 વખત હાથ ગાલીને જતો રહે એવું નહીં થતું. ખાલી હાથ નાખવામાં 3 વીણી થઈ ગઈ છે. બરાબર છે. ઓકે. હવે આ ચોળીમાં એમને 3 વીણી થઈ ગઈ છે અને હજુ પણ એક સારામાં સારું ફ્લાવરિંગ અને ચોળીઓ બેસર ચાલુ છે. આ બધું અત્યારે સારું જ છે એને. હજી સારામાં સારી ચોળીઓ નીકળશે એવો અંદાજ છે એમને. આજે 45 દિવસ જેવા છે. આજે 45 દિવસ જેવું થઈ ગયું છે અને 3 વીણી થઈ ગઈ છે એમને અને હજી પણ સારી નીકળશે એવી એમને આશા છે. તો તમે આ સિમરન ચોળીનું આપણે ફાર્મનું રિવ્યૂ જોયું છે. ચલો, જય હિન્દ, જય ભારત.